હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય મધર્સ રેસિપી પ્રાઇમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે આપણે કોઈ પણ ખાસ પ્રસંગ હોય ને તો એમાં એનું સેલિબ્રેશન આપણે કેકની સાથે તો કરીએ જ. કેક તો અચૂકપણે હોય ને હોય જ. તો આજે તમે ઘરે કેક કેવી રીતના બનાવી શકો? હવે કેક તો તમે બનાવતા હશો, પણ કેકનું પણ આજે હેલ્ધી વર્ઝન બનવા જઈ રહ્યું છે. તો ચાલો, પહેલી વાનગી શું છે, મહેમાન કોણ છે, કેવી રેસીપી લઈને આવ્યા છે આપણા માટે, અને જાણીએ અને શીખીએ, કરીએ આજના શોની શરૂઆત. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે નૈનાબેન જોડાઈ ચૂક્યા છે. નૈનાબેન, વેલકમ ટુ અવર શો. થેન્ક યુ. કેમ છો? મજામાં? વાહ. તો આજે તમે હેલ્ધી કેક લઈને આવ્યા છો. નામ શું છે રેસીપીનું? હા, મારી રેસીપીનું નામ છે હેલ્ધી ચોકલેટ ટ્રફલ કેક. વાહ. ઓકે, હેલ્ધી ચોકલેટ ટ્રફલ કેક બનવા જઈ રહી છે, તો એની તો આપણે શરૂઆત કરીશું, પણ આના વિશે થોડું જણાવો. આ સાથે તમારો પણ પરિચય આપણા વ્યુઅર્સને આપો. ચોક્કસ. મારું નામ નયના જોશી છે અને હું અમદાવાદથી જ આવું છું, અને છેલ્લા 10 વર્ષથી હું કેક બનાવતી રહી છું, અને મને ઓર્ડર્સ પણ મળે છે. કેક, ચોકલેટ, મફિન્સ, કપકેક બધું જ બનાવું છું. અને મેં થોડું વિચાર્યું કે છોકરાઓને થોડું હેલ્ધી ખવડાવીએ તો સારું જ છે, એટલા માટે હું આજે મેદા સિવાયની અને ખાંડ વગરની કેક બનાવવાની છું. આ કેકમાં મેં ઘઉંનો લોટ, મલ્ટીગ્રેન લોટ, સીડ્સ છે બધા, પછી બધી ડ્રાયફ્રૂટ્સ છે, સોજી છે, અને ઓટ્સનો ઉપયોગ કર્યો છે. વાહ. અને આ બધું જ મેં આના માપ પ્રમાણે લીધું છે. ઘઉંનો લોટ અને મલ્ટીગ્રેન લોટ એ બંને ભેગો થઈને 1/4 કપ છે. એવી જ રીતે સીડ્સમાં છે સનફ્લાવર સીડ્સ, પમ્પકિન સીડ અને મેલન સીડ. એ બધું સાથે કરીને 1/4 કપ થીધું છે. પછી આનું હાફ કપ એ સોજી છે, અને બીજો એનું એટલું જ એ આપણે મલ્ટીગ્રેન લોટ છે, અને ઘઉંનો લોટ છે 5 કપ. બરાબર? એ બધું જ મેં ભેગું કરી અને મિક્સરમાં એક વખત ચર્ન કરી દીધું છે, એટલે બધું જ પાવડર ફોર્મમાં આવી જાય. અને એમાં મેં 1.5 ટેબલ સ્પૂન કોકો પાવડર નાખ્યો છે, અને એ બધું જ મિક્સ કરી દીધું છે, અને એનું બેટર આ રીતનું તૈયાર થયું છે. બરાબર? હવે આપણે વેટ ઇન્ગ્રીડિયન્ટ તૈયાર કરીશું. એમાં મેં 1/4 કપ દહીં લીધું છે, અને એની અંદર હેલ્ધી વર્ઝન ગોળ લીધો છે, અને ગોળ પણ દેશી લીધો છે. તો દેશી ગોળ પણ મેં 1/4 કપ લીધેલો છે. ઓકે. એ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. થોડું કોઈને વધારે ગળ્યું ભાવતું હોય તો તમે ગળ્યું કરી શકો છો. અને નૈનાબેન, અત્યારે બધા હેલ્થ કોન્શિયસ થયા છે, ડાયટ તરફ વધી રહ્યા છે, તો એમના માટે આ બેસ્ટ છે. સાચી વાત છે. એને પહેલાં આપણે મિક્સ કરી દઈશું. હવે આની અંદર સાથે જ આપણે આ ટોટલ 30 mlનું કપ છે, આપણે એનાથી હાફ લઈશું, એટલે 15 ml આપણે ઓઇલ લઈશું. ઓકે. કારણ કે આપણે આની અંદર સીડ્સ લીધા છે અને ડ્રાયફ્રૂટ લીધા છે, તો એમાં નેચરલ ઓઇલ હોય છે. બિલકુલ. તો એના લીધે આપણે આમાં તેલ ઓછું જશે. એ બી આપણા હેલ્થ માટે એક બેનિફિટ છે. તો નૈનાબેન એવું કહી શકાય કે ડાયાબિટીસના દર્દીઓ કે જે શુગરને અવોઇડ કરતા હોય તો એમના માટે આ બેસ્ટ છે. એમને કેક ભાવતી હોય પણ ખાઈ ના શકે. ચોક્કસ. પણ એમના માટે આ શ્યોર. અને તમે આને થોડી મોડી પણ બનાવી શકો છો, કે તમે આમાં ગોળનું માપ થોડું ઓછું લઈ શકો. અને કદાચ કોઈને ગોળ, મેં દેશી ગોળ લીધો છે, દેશી ગોળ ના ફાવે તો તમે પેલો વ્હાઈટ ગોળ આવે છે એ પણ લઈ શકો છો, અને એ બી ના ફાવે તો તમે ખડી સાકર લઈ શકો. ઓકે. હા. એટલે આટલા બધા ઓપ્શન્સ છે તમારી પાસે. તમે તમારા ફેમિલીને હેલ્ધી ખવડાવી શકો છો. બિલકુલ. તો હવે આ સાથે આજે તો તમે કેક હેલ્ધી બનાવો છો, તો ચોકલેટમાં પણ તમે હેલ્ધી વર્ઝન લાવતા હશો? હા, શ્યોર. કારણ કે એમાં પણ તમે ડ્રાયફ્રૂટ્સ વધારે ઉમેરીને ચોકલેટનો પાર્ટ ઓછો કરી શકો છો. એવું કરી શકો છો તમે. શ્યોર. સીડ્સ પણ તમે વાપરી શકો છો. જો આ થઈ ગયું છે. હવે આપણે એમાં આ જે છે એ વેટ ઇન્ગ્રેડિયન્ટ આમાં મિક્સ કરી દઈશું. ઓકે. અને હવે બીજું જરૂર પ્રમાણે આપણે એમાં પાણી એડ કરીશું. આમાં દૂધ પણ નંખાય, પણ દૂધમાં શું થાય છે કે
હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ બધા કહેતા હોય છે કે દૂધ અને ગોળ ભેગો ના કરાય, એટલા માટે હું આ પહેલાં 1/4 કપ પાણી રાખું છું, એમાંથી થોડું થોડું હું એડ કરીશ ઓકે. અને આપણે એને મિક્સ કરીશું. તો હવે મિક્સ થાય ત્યાં સુધી નૈનાબેન તમારી સાથે પણ થોડી વાત થઈ જાય. શ્યોર. તમે પહેલા જણાવ્યું એ પ્રમાણે કે તમે આનો બિઝનેસ પણ ચલાવી રહ્યા હા, છો, હા. એટલે હવે ઘણીવાર એવું થાય કે એક સામટે આપણને ઓર્ડર્સ, ખાસ કરીને હા. તહેવારોમાં એવું થતું હશે, થાય. તો ત્યારે તમે બધું કેવી રીતના મેનેજ કરો છો? હું મેનેજ કરી લઉં છું. મને મારા ઘરનાનો, મારા ફેમિલી મેમ્બરનો ખૂબ સાથ છે, કારણ કે આમાં તમારે ટાઈમ કન્ઝ્યુમ કરવો પડે છે. તો એમાં મારે ઘણી વખત 2-3 બનાવવાની આવે તો મારે સાંજનું મેનુ ફિક્સ જ હોય, ખીચડી. અચ્છા. એટલે એ રીતે મને મારો સાથ બધા ઘરના આપે છે અને મને તો હેલ્પ ત્યારે કરે છે. સૌથી વધારે ડિમાન્ડ કઈ ચોકલેટની છે? ઓર્ડર્સ એના સૌથી વધારે આવતા હોય છે? ચોકલેટ કેકના જ આવે છે. ઓકે. ચોકલેટ અને ચોકલેટ સિમ્પલ અને ચોકલેટ ટ્રફલ, ઓકે. જે આજે હું ટ્રફલ તમને બતાવું છું એ, અને એ સિવાય ક્રીમની સાથે ચોકલેટ અચ્છા. મિક્સ કરીને એ લેવાની છે. એમાં પણ તમે પાછા અને અલગ અલગ. હા, અને ફ્રૂટ કેક બી બહુ બધાને, અચ્છા. ફ્રેશ ફ્રૂટની કેક જેમ કે પાઇનેપલ છે, Yes. મેંગો છે, સ્ટ્રોબેરી છે, અત્યારે સ્ટ્રોબેરીની સિઝન છે, હા, હા. તો બધાને ખૂબ ભાવે છે. અને હું આર્ટિફિશિયલ બહારનું યુઝ કરવા કરતાં હું ઘરે બનાવીને જ વધારે યુઝ કરું છું, કે ઘરની વસ્તુ જ જાતે, અને એ બી ફ્રેશ બનાવીને. ઓર્ડર બી પહેલેથી નહીં લેવાનો, ઓર્ડર આવે એને બીજે જ દિવસે હું આ બધી તૈયારી કરું છું. હું બનાવીને નથી રાખતી, એકદમ ફ્રેશ આપું છું. યસ. અને હવે સોજી છે આમાં, એટલા માટે આપણે એને 10-15 મિનિટ રેસ્ટ આપીશું અને પછી આપણે આગળ વધીશું. ઓકે. કૃતિબેન, આ આપણું બેટર હવે સરસ પલળી ગયું છે. એમાં થોડું હજી થિકનેસ લાગતી હોય તો તમે પાણી નાખી શકો છો, પણ આપણે બરાબર છે અત્યારે. અને આ હું 1/2 ટીસ્પૂન વિનેગર નાખું છું. તમારે દર્શક મિત્રોને એટલું કહીશ કે કોઈ પણ તમે કેક બનાવો એમાં તમે છેલ્લે વિનેગર એડ કરી અને પછી કેક બનાવશો તો તમારી કેક એકદમ સરસ બનશે. યસ. આપણને જેવું બેસ્ટ રિઝલ્ટ જોઈએ છે એ હા. પ્રમાણેનું રિઝલ્ટ મળશે. યસ. જો આ કેકનું બેટર ફ્લુવન્ટલી પડી શકે છે, પણ તોય જે આપણી રૂટીન કેક હોય ને એના કરતાં થોડુંક જાડું રાખવાનું. હવે આપણે મોલ્ડમાં ભરી દઈશું. હવે અમે ટીન તૈયાર રાખ્યું છે, એમાં મેં ઓઇલ ગ્રીસ કર્યું છે અને બટર પેપર લગાવ્યું છે અંદર અને સાઈડમાં પણ, એટલે ઇઝીલી અનમોલ્ડ થઈ શકે. Yes. બરાબર. આ બેટર આપણે આમાં ભરી દઈશું. એટલે આવી નૈનાબેન આપણે હેલ્ધી વર્ઝન અપનાવીએ હા. તો બાળકોને જ્યારે કેક આપે ને તો એમને ખબર પણ ના પડે. હા, સાચી વાત છે કે આની અંદર મેદો નથી. હા. ઇવન છોકરાઓને ડ્રાયફ્રૂટ્સ ખાવું પણ નથી પસંદ હોતું. Yes. બરાબર. અને આને થોડું ટેપ કરી દઈશું આવી રીતના. આને આપણે ટેપ કરીશું એટલે એમાં ઉપરથી બલૂન જેવું ના બને અને અનઇવનલી પથરાઈ જાય. કૃતિબેન, હવે આપણે આને ઓવનમાં 120 ડિગ્રી પર 20 મિનિટ માટે બેક કરીશું. ઓકે. ઓકે. કૃતિબેન, આપણી આ કેક બનીને તૈયાર છે. 20 મિનિટ પછી એને બરાબર ઠંડી થઈ ગઈ કરવા દીધી છે આપણે, અને હવે આપણે એની ઉપર ફાઇનલ ડેકોરેશન કરીશું. આ મેં ચોકલેટ ટ્રફલ બનાવ્યું છે. એમાં મેં 50 ગ્રામ ચોકલેટ લીધી છે અને 1 ટેબલ સ્પૂન મિલ્ક નાખ્યું છે. એને ડબલ બોઇલર પદ્ધતિથી ગરમ કર્યું છે અને મિલ્ક નાખીને એને હલાવ્યું છે. પછી તમને એમ લાગે કે ના હજી થોડું જાડું છે, ઠીક છે, તો તમે બીજું થોડું દૂધ એડ કરી શકો છો. આમાં તમે દૂધની જગ્યાએ કોઈ બી ફ્રેશ ક્રીમ યુઝ કરી શકો છો, પણ હેલ્થ પોઈન્ટ ઓફ વ્યૂ ક્રીમ કરતાં દૂધ વધારે સારું, એટલા માટે મેં દૂધનો ઉપયોગ કર્યો છે. અને હવે આપણે એને આની ઉપર સ્પ્રેડ કરીશું. આ તમે તમારી પસંદગી મુજબ કરી શકો છો ડેકોરેશન. યસ. તો કોઈ નાના બાળકનો જન્મદિવસ આવતો હોય હા, હા. અને એના પેરેન્ટ્સ કોઈ પ્લાન કરી રહ્યા હોય અને બરાબર. એવું પણ વિચારતા હોય કે હવે મારે કેક, એને તો સરપ્રાઈઝ આપવી છે પણ હેલ્ધી વર્ઝન આપવું છે, સાચી વાત, તો આપણે સાચી આ વાત. કેક બનાવી શકીએ જાતે બરાબર જ. છે, બરાબર છે. આમાં તમારે જો થોડી વધારે કેક લેવી હોય ચોકલેટ, તો તમે એક વખત તમે આ લગાવી અને પછી એને ફ્રીઝમાં મૂકી દો અને પછી ફરી એની પર પાછું ચોકલેટ ટ્રફલ સ્પ્રેડ કરો.
આ બહુ ઇઝીલી થઈ શકે છે. તમે તમારા ઘરમાં નાનું બાળક હોય એને બી એની હેલ્પ લઈ શકો છો કે ચલો બેટા તારે ચોકલેટ સ્પ્રેડ કરવી છે, ચોકલેટ કેક ખાવી છે. આ રીતના તમે સ્પ્રેડ કરી લો. અને હવે આ બીજી કૃતિબેન આ આપણે સ્પ્રેડ થઈ ગયું છે. હવે એની પર હું આ ડાર્ક ચોકલેટ છે, હવે હું આ મિલ્ક ચોકલેટથી એને ડેકોરેટ કરીશ. તમે વ્હાઇટ ચોકલેટ પણ લઈ શકો છો, બરાબર. મેં એને આ પાઇપિંગ બેગમાં ભરી દીધી છે. તમે તમારા આઈડિયાથી તમે કંઈ પણ કરી શકો છો એમાં. આવી રીતના અનઇવન કે કંઈ બી તમે લાઇનિંગ બી દોરી શકો છો, કંઈ પણ તમે કરી શકો છો. કૃતિબેન આ ચોકલેટ બોલ છે, એનાથી બી હું ગાર્નિશ કરીશ. એનાથી એનું લુક એકદમ સરસ આવે છે અને છોકરાઓને એકદમ એટ્રેક્ટિવ લાગે છે. તો તૈયાર છે એકદમ હેલ્ધી ઘઉંની ચોકલેટ ટ્રફલ કેક. તો દર્શક મિત્રો, એકદમ હેલ્ધી વર્ઝન કેકમાં પણ આવી ગયું છે અને હવે તમે ઘરે બાર જેવી કેક નહીં પણ હેલ્ધી કેક બનાવી શકો છો. તો અચૂકપણે ટ્રાય કરજો આ હેલ્ધી કેકનું વર્ઝન. અને આ રેસીપી પણ આપણા વ્યુઅર સુધી પહોંચાડવા માટે નૈનાબેન, થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હવે અમે તો ટેસ્ટ કરીએ છીએ પણ તમે ક્યાંય જતા નહીં. મળીએ છે નાનકડા બ્રેક બાદ. હેલ્ધી કેક બનાવવાની સામગ્રી: ઘઉંનો લોટ, માટીગ્રેન લોટ, સોડા, સોજી, ઓટ્સ, કોકો પાવડર, દેશી ગોળ, તેલ, સનફ્લાવર અથવા ઘી, વેનીલા એસેન્સ, દહીં.